નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. બોરસદ ખાતે મિશન લાઈફ પર્યાવરણ અને જીવન જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનાર યોજાયો. અન્ન અને પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તથા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સેમિનારનો કરાયો પ્રારંભ. જિલ્લા વહીવટીતંત્ર આણંદ અને આબોહવા પરિવર્તન વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આજે એપીએમસી બોરસદ ખાતે મિશન લાઈફ પર્યાવરણ અને જીવન જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો, જેનો પ્રારંભ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તથા રાજ્યકક્ષાના નાણામંત્રી શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે મિશન લાઈફ એટલે માનવ જીવનને જીવવા માટે ખૂબ જ સારા સ્વાસ્થ્યની જરૂર છે. સારું સ્વાસ્થ્ય પર્યાવરણ થકી જ પ્રાપ્ત થતું હોય છે. પર્યાવરણનું રક્ષણ થાય અને માનવ જીવન તેમાંથી પ્રેરણા લે અને જીવન જીવે તે માટેનો મહત્વનો કાર્યક્રમ છે તેમ જણાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મિશન લાઈફ અંતર્ગત કુદરતી સંસાધનોનું મહત્વ સમજાવ્યું છે. તેમ કહી કોઈપણ વ્યક્તિને સારું જીવન જીવવા માટે સૌથી અગત્યનું છે પર્યાવરણનું રક્ષણ. તેમ જણાવી કુદરતી સંસાધનો માનવ જીવન માટે ખૂબ ઉપયોગી છે. ખોરાકમાં પરંપરાગત ખોરાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે તેમ જણાવી સવારનો સમય સૌથી અગત્યનો સમય છે, કારણ કે સવારના સમય દરમિયાન કરવામાં આવેલી પ્રવૃત્તિઓ ખૂબ જ સારી તંદુરસ્તી આપી શકે તે માટે સૌએ મિશન લાઈફ અંતર્ગત પોતાનું જીવન પર્યાવરણને બચાવીને શ્રેષ્ઠ રીતે જીવી શકાય તેમ ઉમેર્યું હતું. નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે મિલેટ્સના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આધુનિક જીવનશૈલી અને જંક ફૂડના કારણે નવી પેઢી અનેક રોગોનો ભોગ બની રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને શ્રી અન્ન મિલેટ્સનો મંત્ર આપીને પરંપરાગત આહાર તરફ પાછા વળવા આહવાન કર્યું છે, જેમાં બાજરી, જુવાર, રાગી અને કોદરી જેવા પરંપરાગત ધાન્યો આપણી સંસ્કૃતિનો હિસ્સો રહ્યા છે. તેનો ઉપયોગ કરવા તથા જીવન જીવવાનો મુખ્ય ધ્યેય સુખાકારી છે, જેના માટે સારો ખોરાક અને સ્વસ્થ પર્યાવરણ અનિવાર્ય છે તેમ જણાવ્યું હતું. આ સમયે મિશન લાઈફ પર્યાવરણ અને જીવન ઉપર તજજ્ઞશ્રીઓએ વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં બોરસદના પ્રાંત અધિકારી શ્રી અમિતભાઈ પટેલ, મામલતદાર શ્રી મયુર પ્રજાપતિ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના હોદ્દેદારો, સરપંચ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મિશન લાઈફ અંતર્ગત આજે બોરસદ એપીએમસી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. માનવ જીવનમાં જીવવા માટે સ્વાસ્થ્યની પણ એટલી જ મહત્વની જરૂર છે અને સારું સ્વાસ્થ્ય એ પર્યાવરણ થકી પ્રાપ્ત થતું હોય છે. તો પર્યાવરણનું રક્ષણ થાય અને માનવ જીવન એમાંથી પ્રેરણા લઈ અને જીવન જીવે એ માટેનો એક મહત્વનો કાર્યક્રમ છે. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે મિશન લાઈફ અંતર્ગત માનવને જીવવા માટે કુદરતી સંસાધનનું જે મહત્વ છે એ વિશેષ ધ્યાન પર કેન્દ્રિત કર્યું છે. સાથે સાથે સ્વાસ્થ્યની પણ ચિંતા કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિને જો સારું જીવવું છે તો સારું સ્વાસ્થ્ય ખૂબ મહત્વનું છે. અને સારા સ્વાસ્થ્ય માટે શું જરૂરી છે? તો પર્યાવરણનું રક્ષણ. તો પર્યાવરણના રક્ષણ થકી સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે એના માટેનું મુખ્ય કન્સેપ્ટ છે. એના સાથે સાથે આપણને જે મળેલા કુદરતી સંસાધનો છે એ માનવ જીવન માટે ખૂબ જ મહત્વના ગણવામાં આવેલા છે. એ કુદરતી સંસાધનો માનવ પોતે પણ એને સાચવી અને પોતાના જીવનમાં એનો પણ મેક્સિમમ ઉપયોગ કરે. વિશેષ કરીને ખોરાકમાં પણ જે પરંપરાગત જે આપણા ખોરાકો છે એ જ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે, એનું પણ મહત્વ થાય. બીજું, સવારનું જે જીવન છે કે સવારની સમયનો જે કેવો સદુપયોગ કરી અને આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરી શકીએ, આ બધો જ વિષય એ મિશન લાઈફ અંતર્ગત નક્કી કરવામાં આવ્યો છે અને એનો અવેરનેસનો આ એક મહત્વનો કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.